નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ કાનાણી. રોયલ સીડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજ તારીખ 3/9/2025 રોજ એક રોયલ સીડ્સના જયભેરીના પ્લોટ ઉપર આવ્યા છીએ. તો પહેલાં આપણે પ્રગતિશીલ ખેડૂત આપણી જોડે છે, તેમનો આપણે પરિચય લઈશું. તમારું નામ જણાવજો. દેત્રોજા મેહુલભાઈ વજુભાઈ દેત્રોજા, ગામ ખાટડી, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. તમારો એક મોબાઈલ નંબર જણાવી દીજો. 97 73 20 73 25. હવે તમે આ કઈ વેરાયટી વાવી છે? જયભેરી રોયલની. રોયલ સીડ્સનું જયભેરી વાવ્યું છે, તો તમને કેવું લાગે છે? બીજા કરતા સારું વેરાયટી છે. બીજી વેરાયટી કરતા તમને રોયલનું જયભેરી સારું લાગે છે? કઈ રીતે તમને આ સારું લાગે છે? આ બીજા વેરાયટી કરતા ફ્લાવરિંગ સારું છે, ઝીંડવા, દવા, રોગજાયત વગેરે પ્રમાણમાં ઓછું છે, એ માટે સારું લાગે છે. બરોબર. બીજા કરતા આમાં ફ્લાવરિંગ પણ સારું છે. ખેડૂત મિત્રો, તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે છોડની અંદર ફ્લાવરિંગ પણ સારું છે. સિરીઝમાં ઝીંડવું લીધેલું છે અને ઝીંડવું થડમાંથી આવ્યું છે અને રોગ જીવાતમાં પણ બીજી વેરાયટી કરતા આની અંદર સારું લાગે છે. તમે પેલા કેવી રીતે વાવેતર કર્યું હતું? પહેલા આપણે 1 પેકેટનું વાવેતર કર્યું હતું, બીજા વર્ષે 3 પેકેટ લાવી, એવી રીતે પછી ત્રીજા વર્ષે 4 પેકેટ. અત્યારે હાલ મેં 52 પેકેટનું વાવેતર કરેલું છે. આ વર્ષે તમે 52 પેકેટનું જયભેરીનું વાવેતર કરેલું છે. શરૂઆતમાં તમે 1 પેકેટનો અખાતરો કર્યો હતો, પણ તમને સારું લાગ્યું એટલે તમે આ વર્ષે 52 પેકેટનું વાવેતર કર્યું છે. તમે ખેડૂત મિત્રો જાણી શકો છો, ઓલ ઓવર આખો પ્લોટ સારો છે. કોઈ પણ છોડ લઈ લેશો, ફ્લાવરિંગ અને ઝીંડવું બહુ સારું લીધેલું છે. આપણી સાથે બીજા ઘણા બધા ખેડૂત મિત્રો પણ ગામના અહીંયા પ્લોટ જોવા આવ્યા છે અને ઘણા ખેડૂત મિત્રોએ આ પ્લોટની મુલાકાત પણ લીધેલી છે અને જયભેરી બહુ સારું છે. બરોબર. આભાર આપનો.